ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 29। सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः। અમ ગઈકાલે આપણે જોયું કે અ, અગર આત્માની યથાર્થ ઓળખ છે તો વ્યક્તિ આવું કહી શકે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ આવું કહી શકે કે આત્માને એ સર્વમાં જોવે છે, સર્વભૂતોમાં જોવે છે અને આત્મામાં સર્વભૂતો જે છે એને જોવે છે. આત્માને એટલે હુંને એ બધે વિલસી રહેલ જોવે છે. અને બીજું તો કે બીજું જે વાક્ય છે એ સર્વાત્માપણું બતાવે છે કે હુંમાં તો કે સર્વભૂતો છે, હું ને સર્વમાં જોવે છે અને હું માં સર્વભૂતો જોવે છે. એટલે ગઈકાલે મેં તમને વાત કરી કે અગર દેહસ્થ હું છું એવી જો મારી ઓળખ હોય તો વ્યક્તિ જે છે એના માટે એ જોવું અશક્ય છે, એ કદી એવું ન જોઈ શકે. એને એવું લાગે કે હું તો બ્રાહ્મણ છું, હું તો પુરુષ છું, હું તો સ્ત્રી છું, હું તો સીએ છું, હું તો ડોક્ટર છું, હું તો બુદ્ધિમાન છું, હું તો સુખી છું, હું તો દુઃખી છું. અગર એવી આવી આત્માની એક શરીર મન બુદ્ધિના સ્ટેન્ડ પોઈન્ટથી, દ્રષ્ટિકોણથી અગર ઓળખ છે તો ઇટ ઇઝ ટોટલી ઇમ્પોસિબલ. પણ જે વ્યક્તિને આત્માની યથાર્થ ઓળખ અર્થાત હું ચૈતન્ય સ્વરૂપ છું, સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ છું અને એ ઓલ પરવેઝિવ છે, સર્વવ્યાપી છે, કોઈ એક સ્થાન વિશેષમાં કાલ વિશેષમાં નથી, સર્વત્ર સમાન રીતે એ વ્યાપ્ત છે, તો પછી એ એવું કહી શકે. એટલે મેં તમને ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું કે એઝ સચ બંગડી અને ચેઇન જે છે એવું નથી કહેતી, કારણ કે એને તો હ્યુમન માઇન્ડ મળેલું હતું અને એ પોતાને પોતાના સત્યથી, અધિષ્ઠાનથી એ બહુ જ અલગ માનતી હતી. ચેઇન અને બંગડીને એવું જ લાગતું હતું કે હું તો ખાલી ચેઇન જ છું, અવળી નાની ચેઇન, અને બહુ બધી પરિસ્થિતિઓની ગુલામ છું, પરિસ્થિતિઓથી ત્રસ્ત છું. એટલે એને હું બિચારી છું, હું નકામી છું, ઇન્સિગ્નિફિકન્ટ છું, દુઃખી છું, એવું ચેઇનને લાગ્યા કરતું. તો પછી બધા પર્સન ટુ પર્સન પોતાની જિંદગીની કમ્પ્લેન જુદી જુદી હોય. લાઈક ચેઇનની કમ્પ્લેન જુદી છે, બંગડીની કમ્પ્લેન જુદી છે, પણ બધામાં એક કોમન એ છે કે બધા ને અલ્ટિમેટલી એક જ વસ્તુ છે કે બધાને એવું લાગે છે હું દુઃખી છું ને અપૂર્ણ છું, અપરિચ્છિન્ન છું, અલ્પવ્યાપી છું.
એટલે ચેઇન અને બંગડી અજ્ઞાની છે ત્યાં સુધી એને બધું દુઃખ છે, પણ એનલાઇટન બેંગલ કે એનલાઇટન ચેઇનને હવે દુઃખ નથી, કારણ કે એને હું ચેઇન છું એ જ જતું રહ્યું. એટલે તમે સમજો કેમ બધી સમસ્યા ચેઇન પણ છે ત્યાં છે. એને એવું થાય કે અ, મને બહુ ગરમી થાય છે, હું તો આમ દબાઈ ગઈ છું, મને તો બહુ સફોકેશન થાય છે, મને કોઈ લોકો જોતાય નથી. ઓલીને દર વખતે બધા જો ઓહો આ તો નવો ઘાટ છે, તો મારી તો કોઈ પૂછા કરતું નથી, મને કોઈ જોબ સેટિસ્ફેક્શન નથી. અ, તો તમે જુઓ કે સુવર્ણને કોઈ કમ્પ્લેન નથી. કમ્પ્લેન કોને છે? તો કે ચેઇન ઓર બંગડીને છે. એટલે જ્યાં જીવપણું છે ત્યાં તકલીફ છે. જીવ પોતાને ઈશ્વર રૂપે, ઈશ્વરથી અભિન્ન રૂપે, ચૈતન્ય રૂપે, પોતાના સત્યને પીછાને, પોતાની સાચી ઓળખ ખબર પડે તો ત્યાં કમ્પ્લેન નથી. એટલે તમે હંમેશા સાંભળ્યું હશે કે જ્યારે આત્મજ્ઞાન થઈ જાય એટલે બધા દુઃખોની હાનિ, બધું બધું દુઃખ જતું રહે. તો તમને થાય મને હું મારી જાતને જાણું એટલે આમ બધું દુઃખ જતું રહે, એવું કેવી રીતે થતું હશે? બસ પછી પરમ સુખ, પરમ આ કેવી રીતે થતું હશે? તો હવે તમને અહીંયા એક્ઝેક્ટ ચેઇન અને બંગડીના એક્ઝામ્પલથી ખબર પડે કે કમ્પ્લેન સુવર્ણને છે કે ચેઇનનો છે. પરંતુ ચેઇન જ્યારે એનલાઇટન ચેઇન છે, પોતાનું યથાર્થ સ્વરૂપ ખબર પડે કે મારામાં ક્યારેય ચેઇનપણું આવ્યું જ નથી, હતું જ નહીં અને હોય જ ન શકે. હું ચેઇન છું જ નહીં, હું ક્યારેય ચેઇન બની જ નથી. એમ કે બની નથી એવું થોડું કહેવાય. જો જો અને પહેરી છે જો, અને આપણે નામ બી આપ્યું છે. તો એ બધું ખાલી આમ વાણી ઉપર છે. એકચ્યુઅલી બનવા પણ કઈ છે જ નહીં. ઇટ ઇઝ ઓલ એઝ ધો દેટ ઇઝ માયા, કે જે ખરેખર નથી છતાં છે એવો તમને હંમેશા યુ કેન સે આભાસ ઉભો કરે. ખરેખર જો ચેઇન નામની વસ્તુ આવેલી હોય તો તમને ચેઇનનું કંઈક વજન તો મળે ને. એને કોઈ સબસ્ટન્સ જ નથી ચેઇનને. કે સોની જે છે એ વજન કરે તો સુવર્ણનું કરે. પછી તમે એમ કહો પણ તમે સુવર્ણ લઈ લો પણ મને બંગડી તો પાછી આપો, મારે એની સાથે બહુ ઇમોશન્સ સંકળાયેલી છે. તો તમને લાગે છે ચેઇન અને બંગડી બે છે, દ્વૈત છે, એવું લાગે છે? તો ક્યારેય એવું નથી. એટલે દ્વૈત સંપ્રદાય વાળા જેટલા બી બોલે છે એ શું બોલે છે? તો એ મનગઢત સ્ટોરી છે કે આખા જગતમાં બીજું છે જ નહીં, એક પણ નથી. જે છે એ તો કે માત્ર ને માત્ર ઈશ્વર છે. તમે એક કયો ગાણિતિક રીતે, મેથેમેટિકલી, તો એવું છે કે તો એક કયો તો બીજું બી આવી શકે. એટલે બધી જગ્યાએ એમ જ હશે, ઈશાવાસ્યમ એકદમ ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે એવું નથી કે વી બિલીવ ઇન વન ગોડ, વી અન્ડરસ્ટેન્ડ દેર ઇઝ ઓનલી ગોડ. વન ગોડ નહીં, ઓનલી ગોડ. ઈશ્વર જ છે, બીજું કઈ છે જ નહીં. એટલે જ્યાં આગળ આવું નામરૂપ છે, ચેઇન છે કે બંગડી પણ એવું છે, ત્યાં આગળ દુઃખ છે. ઇન અધર વર્ડ, ચેઇન અને બંગડીએ પોતાનું અધિષ્ઠાન, પોતાનું સબસ્ટન્સ, પોતાનું સત્ય સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી જ છે. પછી એનલાઇટન ચેઇન અને બંગડી જે છે આમ એકદમ હિંમતથી હજારો ઘરેણાની આમ સામે જોઈને એવું કે શું કે આ બધામાં હું જ છું. તો એ અભિમાન નથી, આ બધામાં હું છું.
આ બધામાં હું છું, તો એ હું ચેઇન કે બંગડી નહીં, આ બધામાં હું એટલે કે સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. એટલે હવે જ્યારે આ બધામાં આ જેટલા ઓર્નામેન્ટ પડેલા છે એ બધામાં હું છું, તો એ હવે તો કે પોતાના સાચી ઓળખ, પોતાને સુવર્ણ રૂપે જાણે છે, એટલે કે છે આ બધામાં હું છું. અને એવું બી કહી શકે, હુંમાં જ બધા કર, મારામાં જ બધું છે, બધું મારામાં જ છે. ચતુર્દશ ભુવન, સ્વર્ગય મારામાં છે, બ્રહ્મલોકય મારામાં, બધું મારામાં, હું જ બધું છું. હું જ બધું છું, તો અગેન હુંની ઓળખ સર્વવ્યાપી ચૈતન્ય સ્વરૂપ હુંમાં બધું છે. આપણી હુંની ઓળખ એટલા બધા જન્મોથી એવી ગ્રંથિ છે કે હું એટલે શરીર જ શરીર જ શરીર જ શરીર. એટલે મેં તમને કીધું, એ સમજવું, એ પચાવવું, એ જોવું અઘરું છે, પણ આપણે એવો નિશ્ચય કરવાનો છે કે મારે એવી ઊંધી ઓળખને હવે ડિલીટ કરવી છે. ક્યારેય એટલે ક્યારેય બંગડી, એમ કે હું બંગડી નથી એવું નહીં, હું બંગડી ક્યારેય હતી જ નહીં. એમ કે જ્યારે એ વ્યક્તિ સોનીને ત્યાંથી લાવે, એનો બેંગલને ખરીદે ને લઈ આવે, ત્યારે પણ ખરેખર સુવર્ણ જ છે. જો સુવર્ણ સિવાયનું કંઈક હોય તો તમને કંઈક મળે, તમે ક્યાંક ઉપર નીચે અંદર બહાર ક્યાંક તમે સ્પર્શ કરો તો તમે એમ કહો કે આટલો ભાગ સુવર્ણનો છે, આટલો ભાગ બંગડીનો છે. એટલે જ્યારે વ્યક્તિ એનો પહેલા બિસ્કિટ રૂપે એ સુવર્ણ હતું, હવે એ સુવર્ણ બેંગલ રૂપે છે, પછી એ સુવર્ણ પાછું તો કે કંઈક લગડી રૂપે થઈ ગયું. એટલે જ્યારે બી છે, અને આપણે જેને વ્યવહારિક યોગ્યતા કહીએ છીએ, ત્યારે બી એ વ્યવહારિક યોગ્યતા વાળા નામ રૂપ જે છે એ એના અધિષ્ઠાનથી ક્યારેય જુદું નથી. એમ કે ઘડો જે છે, આપણે ઘડો બધાએ ભેગા થઈને માટી આ શેપમાં આવે તો એ માટીને ઘડો કેવો, પણ ઘડા નામની વસ્તુ ખરેખર કઈ આવેલી નથી. એટલે મિથ્યા જે છે એ નામરૂપાત્મક છે, એની પોતાની વ્યવહારિક યોગ્યતા છે, અને એનું પોતાનું તો કે કોઈ પણ રીતે પોતાનું હોવાપણું ક્યારેય નથી. એનું પોતાનું સત્ય કઈ છે જ નહીં. એટલે હવે આવી રીતે જેમ સુવર્ણ આમ એકદમ જ કોન્ફિડન્સથી કે આ બધા ઘરેણામાં હું, અને મારામાં બધા ઘરેણા, દેટ ઇઝ આત્મદર્શન, દેટ ઇઝ સર્વાત્માપણું. જ્યારે વ્યક્તિ એમ કે મારામાં જ બધા ઘરેણા છે, હુંમાં જ બધું છે, તો દેટ ઇઝ સર્વાત્માપણું. અને એમ કે આત્માને સર્વભૂતોમાં જોવે છે, એનો અર્થ એમ કે હું ઓલ પરવેઝિવ છું, સર્વવ્યાપ્ત છું. અને આગળ એવું કે છે, અરે એવા જ્ઞાનનિષ્ઠ માટે અહીંયા બે શબ્દ વાપર્યા છે. એક યોગયુક્ત આત્મા, કે આ વ્યક્તિ યોગયુક્ત આત્મા ઈક્ષતે, જાણે છે યોગયુક્ત આત્માને, આ જ્ઞાન છે. યોગયુક્ત આત્મા એટલે શું, તો કે જે આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે. શા માટે? પણ એવું થાય કેમ બધા નથી જાણતા, તો કે એ વ્યક્તિ બેઝિકલી સમાહિત અંતઃકરણ વાળી છે. બધા જ પ્રકારનું અધિકારીત્વ હવે એની પાસે છે, અને અધિકારીત્વ હોવાથી એની પાસે એવું સામર્થ્ય છે કે એને શ્રવણ મનન દીર્ઘકાળ સુધી કર્યું છે, અને નિધિધ્યાસન દ્વારા આ જ્ઞાનને પચાવ્યું છે, પોતાનું બનાવ્યું છે. અને
નિધિધ્યાસન દ્વારા દેહાધ્યાસની બધી સમસ્યાઓથી પોતાની જાતને મુક્ત કરેલી છે. જ્યાં સુધી ખાલી શ્રવણ મનન કરેલું છે ને, તો એવી પૂરી પોસિબિલિટી છે, નિધિધ્યાસન નથી કર્યું ત્યાં સુધી, કે હજી દેહાત્મા પણ નહીં છૂટે. સમજાય ખરું, પણ હું દેહ છું એ બધું છોડવા માટે, પોતાના કાર્યકારી સંઘાત સાથેનું તાદાત્મ્ય તોડવા માટે રેગ્યુલર બેઝ ઉપર દીર્ઘકાળ સુધી નિધિધ્યાસન કરે તો વ્યક્તિ આવું દેહાધ્યાસ અને વિપરીત ભાવનાની સમસ્યાથી પોતાની જાતને મુક્ત કરી શકે. એટલે યોગયુક્તાત્મા એટલે સમાહિત અંતઃકરણ વાળી વ્યક્તિ છે, પોતાની જાતને નિધિધ્યાસન દ્વારા બધી સમસ્યાઓથી મુક્ત કરેલ છે. અને બીજું એ વ્યક્તિ માટે વિશેષણ કે છે, એ વ્યક્તિ સમદર્શી છે, સમદર્શી યોગી છે. સમદર્શન એટલે શું? તો કે સર્વત્ર સર્વેષુ ભૂતેષુ બ્રહ્મ, આપણે ભાષ્યમાં કે છે યોગયુક્તાત્મા એટલે સમાહિત અંતઃકરણ, પછી સર્વત્ર સમદર્શન સર્વેષુ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વિષમેષુ સર્વભૂતેષુ સમમ નિર્વિશેષમ બ્રહ્માત્મ એકત્વ વિષય દર્શનમ જ્ઞાનમ યસ્ય સહ સર્વત્ર સમદર્શન. કે એસ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ, બ્રહ્માજીથી માંડીને સ્થાવર યોની સુધી, એ બધું એક નથી, વિષમ છે. કોઈક જગ્યાએ પથ્થર છે, કોઈક જગ્યાએ નદી છે, તો કોઈક જગ્યાએ નાનકડો જીવ છે, તો કોઈક જગ્યાએ એકદમ વાઇલ્ડ એનિમલ છે, તો કોઈક જગ્યાએ હ્યુમન બીઈંગ છે. જીવ બધા જુદા જુદા છે. તો વિષમે શું, આવું બધું વિષમ જે છે એની અંદર એ બધા જુદા જુદા છે. ઇટ્સ લાઈક કે ચેઇન જુદી છે, બંગડી જુદી છે, ઝાંઝર જુદું છે, વીટી જુદી છે, માળા જુદી છે, શેપ જુદા છે, પછી બધાના યુસેજીસ જુદા છે. તો એ બધું જુદું છે. દેટ ઇઝ સર્વનામરૂપ, સર્વ સવિશેષ, જુદા જુદા છે, વિષમ છે, બધું જુદું જુદું છે. એની અંદર સમદર્શી યોગી એટલે શું? તો એની અંદર નિર્વિશેષ બ્રહ્મને જોવે છે. કોઈ નામરૂપ, કોઈ આકાર, કોઈ ઘાટ, કોઈ પણ પ્રકારના વિશેષ વિનાના બ્રહ્મ તત્વને જોવે. એટલે આપણે જો ફરીથી આપણા ચેઇન અને બંગડીના અને ઓર્નામેન્ટ્સના એક્ઝામ્પલને જોવું હોય તો આપણે એમ કહેવાય કે એ બધા નામરૂપ જૂજવા, એ તો જુદા જુદા છે, એ વિષમ છે. બધાના ઉપયોગ કોઈક માથાના ટીકા રૂપે છે, તો કોઈક પગમાં છે, વિષમ. બધાના યુસેજીસ વિષમ છે, જુદા જુદા. પણ એમાં એક નિર્વિશેષ તત્વ બધામાં સમાન છે, ધેટ ઇઝ સમદર્શન. શું સમાન છે? તો સુવર્ણ. એટલે બધા સવિશેષમાં નિર્વિશેષ સુવર્ણને જોવું, ધેટ ઇઝ અંતે તો હેમનું હેમ હોય. એમ અત્યારે બી જુદા જુદા જ્ઞાની વ્યક્તિ જે છે, જુદા જુદા નામરૂપમાં, એ નામરૂપનો બાદ કરીને એનું અધિષ્ઠાન જે ભગવાન છે, જે ચૈતન્ય રૂપે છે, એને જોઈ શકે છે. દેટ ઇઝ સમદર્શી યોગ. એટલે એ જે છે, એ એવો આપણો સમદર્શી યોગી જે છે, એ જે શ્લોકની બીજી લાઈન છે ને, સર્વભૂતાની ચ આત્મની, એ પોતાનામાં, આત્મામાં સર્વભૂતોને જોવે છે. એટલે આત્મામાં સર્વભૂતોને જોવે એટલે બધામાં એક જ તત્વને જોઈ શકે છે. આત્મામાં સર્વભૂતોને જોવે છે. એટલે દેટ ઇઝ, તમે એવું કહી શકો, દેટ ઇઝ અત્યંત પ્રલય કહેવાય. તમારે પ્રલય જુદા જુદા કેવા હોય ને,
એક એકને તમે નિત્ય પ્રલય કહો, કે ઊંઘમાં વ્યક્તિ ઊંઘે ને ત્યારે બધા અનુભવો, બધા જગતની વસ્તુઓનો લય થઈ જાય, કઈ દેખાય નહીં ત્યારે. પછી બીજો મહાપ્રલય છે કે જે ભગવાન કરે, બધું મેનિફેસ્ટમાંથી અનમેનિફેસ્ટમાં, વ્યક્તમાંથી અવ્યક્તમાં જતું રહે, જે સૃષ્ટિ સ્થિતિ લય આપણે કહીએ, વિશ્વનો પ્રલય. ત્રીજો છે એ અત્યંત પ્રલય છે. એ શું છે તો કે આમ હજારો ઓર્નામેન્ટ્સ જે છે હોવા છતાં વ્યક્તિને હવે જાણે કે ઓર્નામેન્ટ્સ દેખાતા જ નથી. શું દેખાય તો ખાલી સુવર્ણ. દેટ ઇઝ અત્યંત પ્રલય. આપણે એમ થાય તો એને હવે ચેઇન દેખાતી બંધ થઈ જશે, બંગડી એ બધું હોવા છતાં એને હવે ખાલી અધિષ્ઠાન દેખાય છે, સુવર્ણ દેખાય છે. દેટ ઇઝ સમદર્શન, દેટ ઇઝ અત્યંત પ્રલય. કે હવે એને નામરૂપ જે છે એને ખસેડવાની જરૂર નથી. નામરૂપનું મિથ્યાપણું, નામરૂપનું પોતાનું કોઈ એક અસ્તિત્વ છે જ નહીં. અસ્તિત્વ હોય તો અસ્તિત્વ પ્રદાતા ઈશ્વર એક જ છે. આમાં કેમ સુવર્ણ જે છે એક એનું જ અસ્તિત્વ છે, બંગડીનું પોતાનું અસ્તિત્વ છે જ નહીં. એટલે ધેટ ઇઝ સમદર્શન, કે હજારો ઘરેણા હોવા છતાં ઈ એક જ સમમ સર્વેષુ ભૂતેષુ, બધામાં એક જ સમ તત્વ જે છે એને જોઈ શકે. ધેટ ઇઝ સમદર્શન. એટલે આ જે છે તો કે આત્મા એકત્વ દર્શનનું ફળ છે. અને હજી ભગવાન 30મા શ્લોકમાં એ વસ્તુ હજી આગળ કે છે. 30મો શ્લોક એ જ વસ્તુને આગળ કે છે સેમ. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. આ બી એની સંગતિમાં એમ જ કે છે, એતસ્ય આત્મ એકત્વ દર્શનસ્ય ફલમ ઉચ્યતે. કે જીવેશ્વર ઐક્ય જે છે એનું ફળ હવે બતાવે છે. શું કે છે? યહ મામ સર્વત્ર પશ્યતિ ચ સર્વમ મયિ પશ્યતિ તસ્ય અહમ ન પ્રણશ્યામિ યહ સચ મે ન પ્રણશ્યતિ. એ છે જે વ્યક્તિ, ભગવાન એવું કે છે, જે વ્યક્તિ મને સર્વમાં જુએ છે અને સર્વને મારામાં જુએ છે, એના માટે ભગવાન કે છે હું પરોક્ષ રહેતો નથી અને એ પણ મારાથી પરોક્ષ રહેતો નથી. એટલે બંને શ્લોક 29 ને 30 પેર છે, સાથે જ લેવાના છે. 29-30. આગલો શ્લોક જે છે એમાં આત્મા શબ્દ છે અને આમાં મામ શબ્દ છે, આટલો જ ફરક છે. આગલામાં એમ કે છે કે આત્માને સર્વમાં જોવે અને આત્મા માં સર્વને જોવે. આમાં તો કે ભગવાન એમ કે છે કે મને સર્વમાં જોવે અને મારામાં સર્વને જોવે, આટલું જ. ત્યાં આત્મા શબ્દ છે, અહીંયા મામ શબ્દ છે. એટલે બે શ્લોક સાથે કરીને જીવ ઈશ્વર ઐક્યનું પ્રતિપાદન આ રીતે કરે છે. બે શ્લોક સાથે 29-30. પેલી વસ્તુ કે જ્યારે ભગવાન એમ કે જે વ્યક્તિ મને સર્વમાં જોવે, એટલે જ્યારે જગતનું દર્શન કરે તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એટલે ભગવાનને જ સર્વમાં જોવે છે અને ભગવાનમાં સર્વને જોવે છે. ભગવાનને સર્વમાં જોવે છે અને ભગવાનમાં સર્વને જોવે. મામ શબ્દ ભગવાન કે છે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ. તો પહેલી વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધેટ ઇઝ મામ શબ્દ શું કહેવા માંગે છે? મામ, જે મને સર્વમાં જોવે, જે મારામાં સર્વ. મામ એટલે કોણ ભાઈ તમે? તો આદિ શંકરાચાર્યજી કહે છે યો મામ પશ્યતિ, એટલે મામ એટલે વાસુદેવમ સર્વસ્ય આત્માનમ
સર્વત્ર સર્વેષુ ભૂતેષુ સર્વમ ચ બ્રહ્માદિ ભૂત જાતમ મયી સર્વાત્મની પશ્યતિ. એટલે મામ શબ્દ દ્વારા ભગવાન મિશ્ર કૃષ્ણ રૂપે, દેવકી નંદન રૂપે, અર્જુનના સારથી રૂપે, મિત્ર રૂપે વાત નથી કરતા. પરંતુ વાસુદેવ એટલે વસતી અસ્મિન સર્વમ, જેમાં બધું વસેલું છે, જે સર્વવ્યાપી તત્વ છે, જે સમગ્ર બ્રહ્માંડના અધિપતિ છે, સર્વવ્યાપી છે, એ રૂપે વાત કરે છે. એ જે અર્જુનના સારથી રૂપે અત્યારે છે કે મિત્ર રૂપે, એમ વાત નથી કરતા. એટલે કે છે કે આગળ આત્માનમ શબ્દ અને અહીંયા મામ શબ્દ વાપરીને ભગવાન આવી રીતે સરસ રીતે જીવ ઈશ્વર એક્યનું પ્રતિપાદન કરે છે. એનો જીવ ઈશ્વર એક્યનું પ્રતિપાદન કરવા માટે આમ એકદમ સિમ્પલ પૂજ્ય સ્વામીજી ઘણી વાર સમજાવતા કે જો ભગવાન પોતે એવું કે તો ભગવાન એમ કે હું ઈશ્વર છું, હું ઈશ્વર છું. પછી જીવ જે છે, કોઈ બી વ્યક્તિ, યુ એ રમેશ હોય કે મહેશ હોય કે નરેશ હોય, તો એ એવું કે હું જીવ છું. ભગવાન એમ કે હું ઈશ્વર છું. જીવ શું કે હું જીવ છું. તો સાવ એકદમ સિમ્પલ કે બેયમાં આ બે વાક્ય હોય, હું ઈશ્વર છું, હું જીવ છું, તો બેયમાં કોમન વસ્તુ શું છે? તો કે આઈ એમ, હું છું, હું અને છું. ભગવાન બી એમ કે હું ઈશ્વર છું, તો હું છું એ બેયમાં that existence, હું છું એ પાર્ટ બેયમાં સામાન્ય છે. વચ્ચેનું જે છે, ભગવાન એમ કે હું ઈશ્વર છું, જીવ એમ કે હું જીવ છું. તો જીવપણું ને ઈશ્વરપણું જે છે એ ખરેખર પૂછો તો એ ઉપાધિ છે. જીવની એક ઉપાધિ છે, મનુષ્ય ઉપાધિ. ઈશ્વર પણ એક ઉપાધિ છે કે જે સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે. તો હવે જયારે ઉપાધિની વાત આવે કે હું ઈશ્વર છું, તો ઈશ્વર ઉપાધિ, જીવ ઉપાધિ. તો જેવું તમે ઉપાધિ કયો, તો ઉપાધિ જે છે એ પોતે તો કેમ પૂછો તો મિથ્યા છે. જે છે એ શું છે? તો કે હું છું, જે ચૈતન્ય સ્વરૂપ છે, એ સત્ય છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે સમુદ્રની અંદર તરંગ હોય તો તરંગ એમ કે હું તરંગ છું, સમુદ્ર એમ કે હું સમુદ્ર છું. તો તરંગપણું અને સમુદ્રપણું એ બંનેને તમે એમ કહો કે શું છે? તો કે તરંગ એક ઉપાધિ છે, નાની ઉપાધિ. સમુદ્ર જે છે એ તો કે મોટી ઉપાધિ. તો તરંગ અને સમુદ્ર જે છે એ બંને, તરંગપણું, સમુદ્રપણું ઉપાધિ, અને બંને મિથ્યા. મિથ્યા શું કામ તમે કહો? તો કે ખરેખર તરંગ નામની વસ્તુ શોધવા જાવ તો નહીં મળે. ખરેખર એનું સાચું એનાલિસિસ કરો તો એને ઉપર નીચે અંદર બહાર ક્યાંય બી તરંગને સ્પર્શ કરીએ તો એ તરંગ જેવી વસ્તુ નહીં મળે. જે મળશે એનું એનું પોતાનું સત્ય છે, જળ, પાણી. તો તરંગ જે છે એવી કોઈ વસ્તુ છે જ નહીં, જે છે એ જળ છે. પછી એવી રીતે આપણે સમુદ્ર જે છે, સમુદ્રપણું ક્યાં છે એ શોધવા જઈએ. તો આખા સમુદ્રને બધી જગ્યાએથી તમે એનાલિસિસ કરીને પૂછવા જાઓ તો સમુદ્ર જેવું કઈ રહેશે જ નહીં. શું છે? તો કે જે છે એ જળ જ છે, પાણી જ છે. એટલે સમુદ્રપણું અને જળપણું બંને મિથ્યા છે. સત્ય કોઈ હોય તો જે છે એ પાણી છે. એટલે ધીસ ઇઝ એક્ઝેક્ટલી જીવ ઈશ્વર એક્ય.
કે જીવને એવું થાય કે મારું જીવપણું છે તો એ બી મિથ્યા છે. જેમ તરંગને એવું થાય કે તરંગપણું સાચું છે તો તરંગપણું જેવું કઈ છે જ નહીં. જે છે એ ખાલી જળ જ છે. એમ જીવ અને ઈશ્વર બંનેનું ખરેખર કયો તો કે એક જ એ બંનેનું સત્ય છે. અધિષ્ઠાન એક જ છે, દેટ ઇઝ ચૈતન્ય. એટલે જ્યારે જળને જોવે, પાણીને જોવે, તો એટલો અફાટ સમુદ્ર જેનું માપ ન નીકળી શકે એવો મોટો સમુદ્ર અને એવડી નાનકડી તરંગ, એ બંને એક જ છે. અને એ ઉપાધિ જે છે એક વિરાટ ઉપાધિ સમુદ્રની, તરંગની એવડી નાનકડી ઉપાધિ. તો ઉપાધિના દ્રષ્ટિથી ભેદ છે એવું કહીશું. પણ હા, ઉપાધિ મિથ્યા છે. એમ જીવ અને ઈશ્વર ઉપાધિના દ્રષ્ટિમાં ભેદ છે. કે જીવ જે છે એ ખરેખર કોઈ પોઈન્ટ P1 છે. ટાઈમ T1 એ જીવનો જન્મ થયો, પરંતુ ભેદ છે એ ખાલી ઉપાધિગત ભેદ છે. સત્યના દ્રષ્ટિથી ચૈતન્યના દ્રષ્ટિ શબ્દ બી ખોટો છે. હું એમ કહું કે જળના દ્રષ્ટિથી, તો જળ સિવાય બીજું કઈ દેખાય જ ત્યાં. એટલે સત્યને સમજીએ તો કોઈ ભેદ નથી, પરંતુ ખાલી નામરૂપને જોયા કરીએ તો ભેદ છે. અને નામરૂપ જે છે એ ખાલી ઇટ ઇઝ વાચા રંભણમ હિ વિકારો નામદે, એ ખાલી જીભ ઉપર છે. એકચ્યુઅલી જેમ તરંગ અને સમુદ્ર નામની વસ્તુ નથી, એવી રીતે એનો ઉપાધિ મિથ્યા છે. ચૈન અને બંગડી નામની વસ્તુ છે જ નહીં. એટલે ઉપાધિ મિથ્યા છે. એટલે ઉપાધિના દ્રષ્ટિથી ભેદ કેવો હોય તો કહેવાય, પણ તત્વતઃ પારમાર્થિક રીતે સત્યના દ્રષ્ટિથી અધિષ્ઠાનને જોઈએ તો જીવ અને ઈશ્વરમાં બિલકુલ ભેદ નથી. એટલે આદિ શંકરાચાર્યજી એક એવો એનો જાણીતો શ્લોક છે, અર્ધ શ્લોકેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. અર્ધ શ્લોકેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ. કરોડો ગ્રંથમાં કહ્યું છે એ હું તમને અડધા શ્લોકમાં જ કહીશ. અર્ધ શ્લોકેન પ્રવક્ષ્યામિ, અડધા શ્લોકમાં કહીશ. શું? તો કે યદુક્તમ ગ્રંથ કોટિભિઃ, કરોડો ગ્રંથમાં કહેલું હું માત્ર અડધા જ શ્લોકમાં કહીશ. શું? તો કે આટલું જ, આટલું જ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, કે બ્રહ્મ જે છે એ સત્ય છે, જગત મિથ્યા છે. મેં તમને કીધું એમ, મિથ્યા શબ્દનો અર્થ વસ્તુ નથી એવો ક્યારેય નથી. મિથ્યા શબ્દનો અર્થ આટલો જ છે કે એ જે તે વસ્તુએ પોતાનું અસ્તિત્વ સત્ય પાસેથી ઉછીનું લીધેલું છે. એને પોતાનું અસ્તિત્વ નથી. બંગડી અને ચેઇન મિથ્યા છે. ઇટ ડઝન્ટ મીન કે બંગડીને ચેઇન આંખથી દેખાતા બંધ થઈ જશે, એનો વ્યવહાર બંધ થઈ જશે. પણ બંગડી અને ચેઇનનું હોવાપણું સુવર્ણથી છે, પોતાનું ખુદનું અસ્તિત્વ નથી. આટલું જ મિથ્યા શબ્દની વ્યાખ્યા છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે જે વ્યક્તિ આ જીવ બ્રહ્મના એક્યને સમજે, જે કે છે કે જે વ્યક્તિ મને સર્વમાં જોવે છે, એટલે સમગ્ર બ્રહ્માંડમાં એ ઈશ્વરનું દર્શન કરી શકે છે. સમગ્ર બ્રહ્માંડમાં, આખા જગતમાં
એ બધે મને જોવે છે અને મારામાં બધું જોવે છે એના માટે હવે તસ્ય અહમ ન પ્રણશ્યામી. પ્રણશ્યામી એટલે હું હવે એના માટે પરોક્ષ રહેતો નથી અને એ પણ મારા માટે પરોક્ષ રહેતા નથી. પ્રણશ્યામ એટલે પરોક્ષ. એટલે આટલા 3 શબ્દ છે. એક પ્રત્યક્ષ, એક પરોક્ષ, એક અપરોક્ષ. પ્રત્યક્ષ એટલે મને અત્યારે આમ તમે સ્ક્રીનમાં દેખાવશો, જો તમે વિડીયો ખોલ્યો હોય તો, બરાબર, મને દેખાવશો તમે. તો ધીસ ઇઝ પ્રત્યક્ષ કે હું જોઉં છું. છે ટોરન્ટોમાં બેઠા છે રૂપાબેન, પણ મન દેખાય છે. તો ભલે ને તમે ટોરન્ટો, પણ મારા માટે તો પ્રત્યક્ષ છે, બરાબર. ધીસ ઇઝ પ્રત્યક્ષ પ્રમાણ. જેટલા બી મને મારા સ્ક્રીનમાં દેખાય છે કમ્પ્યુટરમાં, ઓલ આર પ્રત્યક્ષ ફોર મી. અને સેમ વે તમે પણ મને જોવો છો, એટલે તમારા માટે હું પ્રત્યક્ષ છું. આપણે બધા એકબીજાને તો કેમ પ્રત્યક્ષ છે. મને જોયા, આપણી નરી આંખે જોયા, સગી આંખે જોયા. ટોરન્ટો તોય આપણે જોઈ, જો તો ખરા ટેકનોલોજીની કમાલ. અહીંયાથી બેઠા બેઠા આપણે ટોરન્ટોની ઠંડી આપણને ન લાગે, પણ આપણે જોઈએ ખરા એમ. તો ધીસ ઇઝ પ્રત્યક્ષ. પછી બીજું જે છે પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય છે, એ પ્રત્યક્ષ. અને પ્રત્યક્ષ જે છે એ તો કે મારાથી અન્યત છે, હું જોઉં છું એને. ઇન્દ્રિય ગ્રાહ્ય આંખથી જોઉં છું, કાનથી સાંભળું. ધેટ ઇઝ ઓલ્સો પ્રત્યક્ષ પ્રમાણ, કે મેં સાંભળ્યું, મેં જોયું. પછી બીજું છે પ્રત્યક્ષ શબ્દ, પછી બીજો પરોક્ષ. પરોક્ષ એટલે શું? તો કે દેટ ઇઝ અનુમાનનો વિષય, એને પરોક્ષ કહેવાય. અનુમાનનો વિષય એટલે કાયમનું જાણીતું એક્ઝામ્પલ, કે જો ત્યાં ધુમાડો છે ને, એટલે ત્યાં આગળ અગ્નિ હશે. કોઈ કે તાપણું કર્યું લાગે, એટલે બધું ધુમાડો ઉપર આવે છે ને, એને અનુમાન કે અરે પરોક્ષ કહેવાય. એટલે કોઈક વ્યક્તિ તમને ઘણી વાર વાત કરે ને ભગવાન વિશે, હું ભગવાનમાં માનું છું, તો ભગવાનમાં માનું છું એનો અર્થ એમ કે એના માટે ભગવાન પરોક્ષ છે, એ માનવાનો વિષય છે, બિલીફ. ભગવાન ક્યારેય માનવાનો વિષય નથી, અથવા તો એના માટે અસ્થિ બ્રહ્મ છે. એવા કોઈક ભગવાન છે જેને હું માનું છું, એવા કોઈક ભગવાન છે જે વૈકુંઠમાં વસે છે, એને હું માનું છું. ધેટ ઇઝ પરોક્ષ બ્રહ્મ. પ્રત્યક્ષ, પરોક્ષ. હવે ત્રીજો શબ્દ છે, ભગવાન કે છે પરોક્ષ. એટલે હું એના માટે હવે પરોક્ષ રહેતો નથી. પરોક્ષ એટલે હું માનું છું. પરોક્ષ એટલે તો કે એવા કોઈક લોકમાં ભગવાન છે જેને હું માનું, જેને હું પછીથી મળીશ. દેટ ઇઝ પરોક્ષ. મરણ થશે ને પછી મળું. હવે ત્રીજો શબ્દ છે દેટ ઇઝ અપરોક્ષ. એટલે ભગવાન કે છે હું જે લોકો હુંનું કે મારું, ઈશ્વરનું સાચું સ્વરૂપ એકવાર જાણી લે ને, પછી હું એના માટે અનુમાનનો વિષય કે ભગવાન ક્યાંક વસે છે પરોક્ષ એવો હું હવે નહીં રહું પછી. એટલે હું એના માટે અપરોક્ષ બની જઈશ. પ્રત્યક્ષ પણ નહીં, પરોક્ષ પણ નહીં. પ્રત્યક્ષ કયો એટલે શું થાય? મેં મારી આંખેથી જોયું, હો, એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય છે. આંખરૂપી ઇન્દ્રિયનો વ્યાપાર કર્યો તો મને દેખાણું, ઇન્દ્રિય ગ્રાહ્ય. હવે ઈશ્વર આત્મ તત્વ જે છે, ભગવાન કયો, હું કયો, બધું એક જ છે. એ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે કે પરોક્ષ છે? મને ભગવાન દેખાય છે કે હું ભગવાનમાં માનું છું, અનુમાનનો વિષય છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ? હવે જેવું તમે એમ કહો ને, મને ભગવાન દેખાયા, એટલે શું થઈ ગયું ખબર છે? એક તો ઇન્દ્રિય ગ્રાહ્ય થયા, દેખાયા. પછી દેખાયા એટલે દેખનાર
અને દેખેલો વિષય બે કેવા થઈ ગયા? જુદા. મને દેખાયા એટલે મારાથી અન્ય જ થયા. એટલે તમને સમજાય છે ભગવાન કદી જોવા, સાંભળવા કે સૂંઘવા પછી તો દિવ્ય સુગંધ આવી. પછી તો મને દિવ્ય ઘંટારવ સંભળાણો. પછી તો ભગવાનની એટલા તેજ પુંજ મને લાઈટ દેખાણી. દેટ ઇઝ ઓલ પ્રત્યક્ષ. જેવું પ્રત્યક્ષ કયો એટલે હુંની બાદ બાકી. હુંની બાદ બાકી જેવી કરો તમે એમ કહો ના ભલે ને મારી બાદ બાકી થાય માતાજી, હું તો ઝીણો જીવ છું, એ તો પરમાત્મા. પણ પ્રોબ્લેમ શું છે? તો તમે જ્યાં છો ત્યાં ભગવાન નથી એટલે ભગવાન અલ્પવ્યાપી થઈ ગયા. તમે ભગવાનને સર્વવ્યાપી કહો છો, પણ તમે જ્યાં છો તમે જીવ છો ને એ હવે ભગવાન, અને તમે એને જોઈ રહ્યા છો. તો ભગવાન ને તમે જોવો છો એટલે ભગવાન જે સ્થાનમાં છે એ સ્થાનમાં તમે નથી. તમે જે સ્થાનમાં છો ત્યાં ભગવાન નથી, ભગવાન છે ત્યાં તમે નથી. એટલે કોઈ દિવસ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી, પરોક્ષ પ્રમાણનો વિષય નથી, અપરોક્ષ છે. અપરોક્ષ એટલે શું? તો કે જે સ્વયં સિદ્ધ છે. નિત્ય અપરોક્ષ કોઈ પણ પ્રકારના પ્રમાણ વિના સ્વયં સિદ્ધ, નિત્ય સિદ્ધ, એમાં જે સર્વવ્યાપી તત્વ જે છે એને એ કોઈ પણ રીતે ઇન્દ્રિય ગ્રાહ્ય વિષય ન હોય, એ હંમેશા સમજવાનો વિષય હોય. ભગવાન જે છે એ તત્વ સમજવાનું છે, જોવાનું નથી. એટલે ભગવાન જે છે એ નિત્ય અપરોક્ષ છે. આત્મ તત્વ કયો, ભગવાન કયો, બંને નિત્ય અપરોક્ષ છે, સ્વયં સિદ્ધ છે. અરે પણ મને ખબર કેવી રીતે પડે? આમ મારે જોવું તો પડે ને. ઓકે, કોઈ પ્રમાણ વ્યાપારની જરૂર નથી. કોઈ પ્રમાણ વ્યાપાર વિના જે સ્વયં સિદ્ધ છે, જે સ્વપ્રકાશ સ્વરૂપ છે. સ્વપ્રકાશ સ્વરૂપ હોય તો એને માટે કોઈ પણ પ્રકારના પ્રમાણની જરૂર નથી. ઇટ્સ લાઈક એક્ઝેક્ટલી કે દુનિયાની બધી જ વસ્તુ માટે કેટલાય એટલે કેટલાય જુદા જુદા જ્ઞાનના સાધનોની જરૂર પડે. કે ટેલિસ્કોપ હોય તો સ્ટાર્સ દેખાય, માઇક્રોસ્કોપ હોય તો નાની નાની વસ્તુ સાવ ઝીણી દેખાય, માઇક્રોનથી બી નાની. પછી તો કે કેટલી વસ્તુ માટે આ છે કે નહીં, આ આવ્યા કે નહીં, પેલા છે કે નહીં, તો બધામાં તમારે જાણવું પડે. પછી ડોક્ટર આવીને તમને કંઈક તપાસતા હોય તો તમને પૂછે તમે છો કે નહીં, તો તમે એમ કહો પૂછી લો મારી વાઈફને હું છું કે નહીં, મને નથી ખબર. કારણ કે બધું મારે મારા ઘરમાં પૂછી પૂછીને કરવું પડે, તો આય મારે પૂછવું પડશે હું છું કે નહીં. એટલે વ્યક્તિને પોતાનું ખુદનું આત્મતત્વ હું છું કે નહીં એમાં કયા પ્રમાણની જરૂર છે? હું સ્વપ્રકાશ સ્વરૂપ છું, હું સ્વયં સિદ્ધ છું, હું નિત્ય અપરોક્ષ સ્વરૂપ છું. મને કોઈ જોવા માટે આ બધા જે છે ને પંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મારું મન, મારી બુદ્ધિ, બધું એમાં એક કઈની જરૂર નથી, એક કઈની જરૂર નથી. બધા પ્રમાણ જેને કારણે વર્ક કરે છે એ હું છું. એ બધા પ્રમાણને ઓપરેટ કરનાર હું છું. તો પ્રમાણને ઓપરેટ કરનાર હું ને સિદ્ધ કરવા માટે હજી બીજું કઈ પ્રમાણ અંદર થોડી ના હોય. આજે આંખ જોવે છે કારણ કે આંખની આંખ હું છું. કાન સાંભળે છે, શ્રોત્રસ્ય શ્રોતમ, ચક્ષુષ ચક્ષુ, જે કેન ઉપનિષદમાં કહે છે. હું મનનું મન છું, કાનનો કાન, આંખની આંખ, એ હું છું. તો પછી હું માટે એને જોવા માટે કઈ બીજી આંખ થોડી ના હોય. એ પોતે સ્વપ્રકાશ સ્વરૂપ હોય. એટલે જે મંત્ર છે ને, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. શા માટે? તો કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમે સ્વપ્રકાશ છો, એની પાછળ પાછળ બધું પ્રકાશમાન થાય છે. તો પોતે સ્વપ્રકાશ છે, નિત્ય અપરોક્ષ છે.
એને માટે કોઈ પણ પ્રકારના પ્રમાણ પાછા ફરે છે. પ્રમાણની આવશ્યકતા નથી, કારણ કે સ્વપ્રકાશ સ્વરૂપ છે. અને એ ફોર્ચ્યુનેટલી એ હું છું, એ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ ભગવાન છે. એને હું જરાય ભિન્ન નથી. ઇટ ઇઝ નિત્ય અપરોક્ષ આત્મા. એટલે કેટલી રાહત, આપણને આમ ભગવાન સાથે મારું એક્ય, જે હું સ્વપ્રકાશ સ્વરૂપ છું. મારે કોઈ બહારના પ્રકાશની મને કોઈ દેખાડશે નહીં. જેમ ભગવાનને આમ આપણે કર્પૂર આરતી કરીને કે ભગવાન આ થોડું મારો દીવો તમને થોડું પ્રકાશિત કરે છે, તમે તો સ્વપ્રકાશ સ્વરૂપ છો, એ હું છું. દેટ ઇઝ નિત્ય અપરોક્ષ. કોઈ પણ પ્રકારના પ્રમાણ વિના જે સ્વયં સિદ્ધ છે, દેટ ઇઝ અપરોક્ષાનુભૂતિ. અપરોક્ષાનુભૂતિ ગ્રંથનું નામ સાંભળ્યું હશે તો એ છે કે હું નિત્ય ઉપલબ્ધિ, નિત્ય અપરોક્ષ સ્વરૂપ હું છું. એટલે ભગવાન કે જો જે લોકો જીવ ઈશ્વર એક્ય, મારું અને જીવ અને ઈશ્વરનું, એમ કે જે વ્યક્તિ મને બધામાં જોવે અને મારામાં બધાને જોવે, આવું જીવ ઈશ્વર એક્ય જે હવે સમજી ચૂક્યા છે, એ હવે મારાથી પરોક્ષ કેવી રીતે હોય? એના માટે હું પરોક્ષ રહેતો નથી. પરોક્ષ રહેતો નથી એટલે એ મને આત્મ સ્વરૂપે જાણે છે. અને મારા માટે પણ એ ક્યારેય પરોક્ષ રહેતો નથી, કારણ કે હવે એ મારા સ્વરૂપ, મમ સ્વરૂપ, મત સ્વરૂપ એ વ્યક્તિ થઈ ગયો. એટલે દેટ ઇઝ જીવ ઈશ્વર એક્યનું ભગવાન અહીંયા આવી સરસ રીતે એકદમ 2 શ્લોકમાં સિમ્પલ સરસ રીતે એ ફળ બતાવી દે છે. અને હજી આગળ એવા જ્ઞાનનિષ્ઠ યોગીનું 31મા શ્લોકમાં ભગવાન વર્ણન કરે છે. આવતા સોમવારે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા રવિવારે બી હશે આપણો